મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિ દશા જ ન રહે. તો મુનિરાજને કેવી મર્યાદા હોય છે? મુનિ પોતાની મર્યાદા છોડીને બહાર જતા નથી. એની જે દશા છે આત્મામાં છઠ્ઠે સાતમે ગુણસ્થાને ક્ષણે ક્ષણે અંતર્મૂર્તિ ઝૂલતા હોય છે. ક્ષણમાં બહાર આવે, ક્ષણમાં અંતરમાં જાય. બહાર આવે તો શ્રુત જ્ઞાનના વિચારો હોય છે, દેવગુરુ શાસ્ત્ર તરફના વિચાર હોય છે, શુભ વિકલ્પ હોય છે. અને પણ એમાં જાજીવાર રોકાતા નથી, તરત અંતરમાં જાય છે. ક્ષણે ક્ષણે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય છે. એવી દશામાંથી એ બહાર શુભ ભાવોમાં પણ જાજીવાર રોકાતા નથી. એને શુભ ભાવનો પણ એટલો રસ ચડી જતો નથી કે મુનિની મર્યાદા જે સાતમે ગુણસ્થાને જવાની સહજ ચાલ્યા જાય છે. એટલો રસ એને શુભ કે શાસ્ત્ર લખે છે માટે શાસ્ત્રમાં એટલો બધો રસ ચડી ગયો કે એટલી બધી એને એકત્રતા થઈ ગઈ કે સાતમો ગુણસ્થાન ના આવે તો એની મુનિ દશા પણ થઈ જાય. શાસ્ત્ર લખતા હોય, ભગવાનના સ્તોત્ર રચતા હોય, ભગવાનના સ્તોત્ર બોલતા હોય, ઉપદેશ દેતા હોય, એ બધામાં એવો રસ લાગી જાય કે આત્માને નાયક ધારાતો હોય પણ અંદર લીનતા કરવાનું એનું છૂટી જાય. એમ ન બને તો મર્યાદા છૂટી ગઈ મુનિપણાની. અને વિકલ્પમાં પણ એની મુનિના જે કાર્યો પંચમહાવ્રતના છે એના મર્યાદામાં ઊભા હોય છે. એથી વિશેષ એને ગ્રસ્તના કાર્યો હોય એવા કાર્યોમાં એ જોડાય નહીં. ગ્રસ્તો સાથે વિશેષ વાતચીત કરવી, ગ્રસ્તોના કાર્યમાં જોડાવવું, કોઈ વ્યવસ્થાઓમાં જોડાવવું, એવું કાર્ય મુનિને હોતું નથી. તો એની મુનિ દશા પલટી જાય છે. એવું એને બહારમાં નથી હોતું. અંતરમાં પણ શુભ ભાવમાં વિશેષ રોકાતા નથી, તો અંતરમાં છે. એવો એને રસ લાગી ગયો કે અંતર અપ્રમદ દશા આવે ને એવું બનતું નથી. એ મર્યાદા છોડીને બહાર જતા નથી. એને આ તો આત્મામાં જ ગમે છે મુનિઓને. તો કે આ શાસ્ત્રમાં આવે છે ને કે બધું છૂટી ગયું, બધાનો નિષેધ તમે કરો છો તો મુનિ દશા મુનિપણું કેવી રીતે પાળશે? મુનિ કોને આશ્રય મુનિપણું પાળશે? કે મુનિ કાંઈ અશરણ નથી, એને આત્માનું શરણ છે. એ આત્માના અમૃતમાં એવા નિરત્રે એમાં લીન છે કે એને તો આત્માનું શરણ છે. બહાર શોભાવ આવે તો શરણ, બધાનો નિષેધ આવે છે. બધાનો નિષેધ કરો તો મુનિપણું કોને આધારે પાળશે? કે મુનિપણું એના પોતાના સ્વરૂપના આધારે વારંવાર અંતર્મૂર્તિ સ્વરૂપમાં જાય છે. એને આધારે તે મુનિપણું પાડી રહ્યા છે. મુનિ દશા જો એનાથી વધારે શુભ ભાવોમાં પણ જો રોકાઈ જાય તો એની અપ્રમદ દશા જો ન આવે તો મુનિની દશા ઓળંગી જાય છે. અને બહારના કાર્યોમાં કોઈ ગ્રસ્ત જેવા કાર્યોમાં રોકાઈ જાય તો વિશેષ એને પંચમહાવ્રતથી બહાર જાય છે. એવી વસ્તુ મર્યાદા છૂટીને મુનિની દશા એને યોગ્ય શુભ ભાવો હોય છે. ગ્રસ્તોને યોગ્ય હોય છે અણુવ્રતને, સમ્યક દર્શનને યોગ્ય ને મુનિને મુનિપણાને યોગ્ય હોય છે. એવી મર્યાદા હોય છે મુનિ દશા. છઠ્ઠી સાતમી ગુણસ્થાને ઝૂલતા મુનિ એમાં ને એમાં આગળ જાય છે. અને કોઈને તે ભવે કેવળ જ્ઞાન થાય છે, કોઈને બીજા ભવે કેવળ જ્ઞાન થાય છે. મુનિની દશા છે. આત્માને બાધા પહોંચે એવા શુભ ભાવો પણ ના આવે, અને છઠ્ઠાથી નીચે જાય એવા અશુભ પરિણામ પણ એવા પણ અશુભ ના આવે. છઠ્ઠાથી નીચે જાય એવા ના આવે. અને સાતમાને વિઘ્ન થાય એવા શુભ ભાવ ના આવે. એનું નામ મુનિપણાની મર્યાદા. મુનિપણાની મર્યાદા છે.